તો પ્રાંતિજના સલાલ પાસે ગેસ ટેન્કરમાં લીકેજ, અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે પર ટેન્કરમાંથી ગેસ લીકેજ। થોડા સમય માટે હાઈવે પર વાહન વેપાર પણ બંધ કરવામાં આવ્યો હતો। વાહન વેપાર પણ પ્રભાવિત થયો। ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ગેસ લીકેજ જે હતું તે ગેસ લીકેજ પણ બંધ કર્યું। ફરી એક વખત જે હાઈવે છે તે પૂર્વવત થયો। ઘટના પ્રાંતિજના સલાલ પાસેની કે જ્યાં ગેસ ટેન્કરમાં લીકેજની ઘટના સામે આવી। રસ્તા પર આ પ્રકારે જે ગેસ હતો તે ઉડતો નજરે પડ્યો ધુમાડો, જેને કારણે થોડીવાર માટે હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી। હાઈવે પર વાહન વેપાર ચોક્કસપણે પ્રભાવિત થયો હતો। ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જ ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચી ગેસ લીકેજ બંધ કર્યું। ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ગેસ લીકેજ જે હતું તે ગેસ લીકેજ પણ બંધ કર્યું। ફરી એક વખત જે હાઈવે છે તે પૂર્વવત થયો। ઘટના પ્રાંતિજના સલાલ પાસેની કે જ્યાં ગેસ ટેન્કરમાં લીકેજની ઘટના સામે આવી। રસ્તા પર આ પ્રકારે જે ગેસ હતો તે ઉડતો નજરે પડ્યો ધુમાડો, જેને કારણે થોડીવાર માટે હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી। હાઈવે પર વાહન વેપાર ચોક્કસપણે પ્રભાવિત થયો હતો। ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જ ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચી ગેસ લીકેજ બંધ કર્યું।